હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફાઇનાઇટ વર્ડ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જયેશ સરવૈયા. તો આજે આપણે ત્રિકોણમિતિ જે છે ટ્રિગ્નોમેટ્રી એના ગણેલા ઉદાહરણ જોઈએ. આપણે પહેલું જે સ્વાધ્યાય છે એની પહેલાંના 6.1ની પહેલાંના ગણેલા ઉદાહરણ. તો પેલું છે સાઇન થીટા ઇક્વલ ટુ 20/29 હોય તો કોસ થીટાની કિંમત શોધો. બહુ સિમ્પલ દાખલા છે. આની અંદર તમે બે રીતે કરી શકો છો. એક તો તમે આ જે ગુણોત્તર આપેલો છે સાઇન અને કોસ જે માગે છે એમાં અહીંયા સંબંધ ગોતી, અહીંયા સૂત્ર મેં લખીને રાખ્યા છે, એમાં રિલેશન ગોતીને કયું સૂત્ર વાપરવાથી તમને આન્સર મળશે એ કરી શકો. જરૂરી નથી કે એક જ સૂત્રથી થાય. ઘણીવાર એકથી થઈ જાય, ઘણીવાર 2-3 વાર વાપરવા પડે. અથવા બીજી રીત છે ત્રિકોણની રીતથી. તો હું તમને બંને રીતે કરીને બતાવું છું. રીત એકની અંદર આપણે સૂત્ર વાપરશું. તો સૂત્ર વાપરવામાં જોવાનું કે સાઇનથી લઈને કોસ સુધી ઓછામાં ઓછી કઈ રીતે જઈ શકાય, ઓછામાં ઓછા સૂત્ર વાપરીને કઈ રીતે જઈ શકાય. ડાયરેક્ટલી મળી જાય તો બેસ્ટ કહેવાય. તો જુઓ, સાઇન અને કોસનું આપણને રિલેશન જોઈએ. સાઇન અને કોસ નથી, સાઇન કોસ નથી. અહીંયા છે સાઇન અને કોસ છે, બટ ટેન છે, એમાં ટેન નથી આપણી પાસે. અહીંયા પણ સાઇન કોસ છે પણ કોટ નથી. અહીંયા સાઇન કોસ છે, બસ આ સારું સૂત્ર છે. અહીંયા નથી, અહીંયા નથી. તો ધીસ ઇઝ ધ બેસ્ટ વન. એના પરથી આરામથી થઈ જશે. તો આપણે લખી શકીએ કે હવે સાઇન થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો આ રીતે પહેલાં તમારે સૂત્ર કયું બેસે એ વિચારવાનું. ઘણીવાર એકથી આગળ તમને સમજાશે ધીરે ધીરે. 2-3 સૂત્ર વાપરવા પડે. સાઇન થીટાની કિંમત મૂકો 20/29 સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. 20નો વર્ગ 400, 29નો વર્ગ 29 into 29. નવી 81 વધી 8, 9 દુ 18, 18 ને 8 27, 18 ને 8 26, 18 ને 8 26. ઓકે, 0 29 દુ 58. ઓકે, 1 8 ને 6 14 વધી 1 5 6 7 8 841. 841 પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેર થીટા એમ જ રહેશે 1, અને આ પૂરું આવશે માઇનસમાં 400 ઓછા 841 ઇક્વલ ટુ, લસા સરખો કરો આને 841 સાથે આને 1 સાથે. 841 અને અહીંયા 400 છેદમાં 841. તો આમાંથી 400 જાય તો 441 રહેવાના. 841 કોસ સ્ક્વેર થીટા. તો કોસ થીટા કેવી રીતે મળે? વર્ગમૂળ લેવાનું બંને બાજુ. 441 અને 841નું. 441નું આઈ થિંક 21 આવે છે અને આનું 29. તો આ રીતે તમને કોસ થીટા મળી ગયા. ઓકે, આ પહેલી રીત છે. આઈ થિંક 29, હા બરાબર છે. બીજી રીતમાં શું કરવાનું, તમારે જે ગુણોત્તરો આપેલા છે તમને, ઓકે, એ હિસાબે એક ત્રિકોણ તૈયાર કરવાનો. ઓકે, તો બીજી રીતની અંદર એક ત્રિકોણ આપણે તૈયાર કરીએ. અહીંયા આપણે થીટા લખી દીધા એટલે આ થીટા એમાં આવી ગયા. હવે આપણને શું આપ્યું છે? સાઇન થીટા ઇક્વલ ટુ 20/29. એટલે કે સાઇન થીટાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા નામ અગર આપી દે ABC. ઓકે, તો સામેની બાજુ કઈ થશે? AB, અને કર્ણ એનો 90ની સામે જે છે એ કર્ણ એ થશે AC. ઓકે, તો એ રીતે તમે અહીંયા ત્રિકોણ એક બનાવીએ છીએ આપણે. ઓકે, આકૃતિ મુજબ તમે જોઈ શકો છો. આકૃતિ મુજબ તમને ABનું માપ 20 લઈ શકાય. AB આપણે 20 તરીકે લઈએ. ઓકે, કેમ કે અહીંયા કમ્પેર કરીએ આપણે તો AB કેટલા? 20 સામેની બાજુ, અને કર્ણ કેટલા? 29. તો આ કાટકોણ ત્રિકોણમાં બે બાજુ ખબર હોય તો ત્રીજી આપણે ગોતી શકીએ પાયથાગોરસના સૂત્ર પરથી. તો ખૂણો B 90 છે, તો પાયથાગોરસનું સૂત્ર વાપરીએ. AB સ્ક્વેર પ્લસ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ઓકે, પાયથાગોરસના સૂત્ર પરથી. તો AB એટલે 20નો સ્ક્વેર પ્લસ BC ઇક્વલ ટુ AC એટલે 29 સ્ક્વેર. આનો વર્ગ 400, આનું 841 આપણે જોયા હતા. પછી BC સ્ક્વેર
ઇક્વલ ટુ 841, 400 ને ત્યાં મોકલો તો માઇનસ થઈ ગયા, ઇક્વલ ટુ 441. તો BC ઇક્વલ ટુ 441નું રૂટ એટલે કેટલા આવે 21. તો તમને ત્રીજી બાજુ પણ મળી ગઈ 21 કરીને. તો ત્રણેય બાજુ તમને મળી ગઈ. હવે તમને કોઈ પણ ગુણોત્તર એ લોકો પૂછે, સાઇન કોસ ટેન કોટેક વગેરે, એ તમને આરામથી મળી જશે. આપણને ખાલી એક જ પૂછે છે તો એક જ લખીએ આપણે, કોસ થીટા ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, થીટાની પાસેની બાજુ BC અને કર્ણ AC. તો BC કેટલા 21 અને આ 29. ઓકે, તો હવે આપણે બીજો દાખલો જોઈએ. સેકન્ડ સમની અંદર તમને સેક થીટા આપેલ છે અને ટેન થીટા પૂછે છે. 25/7 છે સેક થીટાની વેલ્યુ. સેમ આપણે એ જ રીતે કરીએ. પહેલી રીતની અંદર કઈ રીતે કરવાનું, સૂત્રની મદદથી. તો સેક અને ટેનનું ડાયરેક્ટ કોઈ સૂત્ર મળે તો એ જોવાનું. સેક અને ટેનનું ડાયરેક્ટ સૂત્ર નથી. ઓકે, સાઇન કોસ. સેક અને ટેનનું આ ડાયરેક્ટ સૂત્ર તમને અહીંયા મળે છે, તો એ વાપરીએ આપણે. તો હવે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક સ્ક્વેર્ડ થીટા, 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સેક થીટાની કિંમત 25/7 અને એનો વર્ગ. 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ઇક્વલ 25નું 625 અને આનું 49. ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 625/49 અને 1 ત્યાં જશે તો પ્લસમાંથી થઈ જશે માઇનસ. LCM એટલે લસા સરખો કરીએ તો 49 આવવા જોઈએ. અહીંયા 49 ને 1 સાથે અને 1 ને 49 સાથે. 625 ગુણ્યા 1, 49 ગુણ્યા 1 અને અહીંયા 49. તો ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કેટલા આવે 625 માઇનસ 49 કરીએ. આ થઈ ગયા 15, આ થઈ ગયા 1. 15માંથી 9 જાય તો 6. હવે 1માંથી 4 ન જાય તો આને કરી નાખ્યા 5 અને 10 કો લીધો એટલે 1 છે કે ને 11. 11માંથી 4 જાય તો 7 અને આ 5. તો 5, 76 અને 49. ટેન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આનું વર્ગમૂળ કાઢીએ આપણે, 576/49. ઓકે, તો આનું આવે 7, આનું 36, 576 એટલે 24 આવે આનું, 576નું 24 આવે વર્ગમૂળ. ઓકે, તમને વર્ગમૂળ કાઢતા ન ફાવે મોડે તો હું સાઈડમાં તમને કરીને બતાવું છું ઊભી માંડણીથી. આ સાઈડની જે સંખ્યા હોય છે હંમેશા મૂળ સંખ્યા હોય છે. મૂળ સંખ્યા એટલે કે એવી સંખ્યા જેને પ્રાઇમ નંબર્સ કહેવાય, જે પોતાના જ ઘડિયામાં આવે અને એકના ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં ન આવે. ઓકે, તો એવી સંખ્યા એટલે કઈ કઈ હોઈ શકે, તો તમારી સંખ્યાઓ છે 2, 3, 5, 7, 9 નથી. ઓકે, 11, 13, 17 વગેરે આગળ. આ સંખ્યાઓ કોઈના ઘડિયામાં ન આવે, ખાલી પોતાના ઘડિયામાં આવે. જેમ કે 7 × 7, 17 × 17, પણ કોઈના ઘડિયામાં 17 નથી આવતા. ઓકે, અને એકના ઘડિયામાં આવે. હવે 2 થી ચાલુ કરીએ. 2 વડે ભાગ ચાલશે કેમ કે આ બેકી સંખ્યા છે. બેકી એટલે 0, 2, 4, 6, 8 એવી 2 વડે ભાગી. હવે 5ના અડધા ન થાય તો 5માંથી 1 કાઢી નાખો અને સાઈડમાં લખો 4, 4ના અડધા 2. હવે જે 1 વધ્યો એની બાજુમાં 7ને લખો. 7ના અડધા ન થાય તો પાછા 1 કાઢી નાખો, 16 થઈ ગયા. 16ના અડધા 8 અને એ જે 1 છે એની બાજુમાં 6 લખો. 16ના અડધા 8. ઓકે, ફરીથી બેકી સંખ્યા છે, ભાગ ચાલી જશે તો 2ના અડધા 1, 8ના અડધા 4, અહીંયા પણ 4. હવે પાછા 2 થી ચાલશે કેમ કે બેકી સંખ્યા. એ 0ના અડધા ન સોરી 1ના અડધા ન થાય તો 14ના અડધા ડાયરેક્ટલી કરો 7 અને આના 2. પાછા 2 થી કરો, 7ના ન થાય તો 1 કાઢી નાખો, 6, 6ના અડધા 3 અને આ જે 2 છે અહીંયા મૂકો, 12, 12ના અડધા 6. પાછા કરો 36ના 18, આના અડધા 9. હવે 2 થી નહીં થશે તો 2 વહી ગયા તો નેક્સ્ટ છે 3, 3 તેરી 9 અને 3 એકુ 3. ઓકે, જો 3 થી ન થાય તો 5, 5 થી ન થાય તો 6 નથી લેવાના, ડાયરેક્ટ 7, 7 થી ન થાય તો 8, 9, 10 ન લેવાય, ડાયરેક્ટ 11. કેમ કે જો 8 ને 10 થી થવાનું હોય તો એ 2 થી થઈ જતા, એટલા માટે મૂળ સંખ્યા લેવામાં આવે. હવે 2 2ની જોડી બનાવો. કેમ 2 2ની? કેમ કે વર્ગમૂળ છે. 2 × 2 × 2 × 3
ઓકે, આ તમારું વર્ગમૂળ 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. ઓકે, તો તમારું tan થીટા તમને મળી જાય છે 24/7. આ હતી તમારી સૂત્રની રીત. હવે ટ્રાયંગલ ત્રિકોણની રીતે જોઈએ તો પહેલાં ત્રિકોણ બનાવો. ઓકે, ત્રિકોણ ABCમાં ખૂણો B આપણે 90 લઈ લો અને ખૂણો C = થીટા લઈ લો. ઓકે, તો તમને હવે શું આપેલું છે? sec થીટા. તો sec થીટા પ્રમાણે sec of થીટા = આ થીટા છે. sec થીટા કેટલા છે? 25/7. તો sec નું સૂત્ર શું હતું? કર્ણ છેદમાં પાસેની બાજુ. તો કર્ણ અહીંયા અને આ પાસેની બાજુ, આ સામેની બાજુ, આ થીટા માટે. તો કર્ણ એટલે AC અને પાસેની બાજુ BC. તો AC તમે 25 તરીકે લઈ શકો અહીંયા. ઓકે, આના પરથી, અને BC 7 તરીકે લઈ શકો. ઓકે, 25 and 7. આના પરથી આપણે પાયથાગોરસના સૂત્ર પરથી આપણે AB ગોતીએ. તો પાયથાગોરસના સૂત્ર મુજબ ત્રિકોણ ABCમાં એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણ. એક બાજુ, બીજી બાજુ અને કર્ણનો વર્ગ. AB આપણે ગોતવાના જ. BC આપણે 7 લઈએ અને AC 25. તો AB² પ્લસ આનું 49 આવે, આનું 625. AB² = 625. 49 ત્યાં જશે તો માઇનસ થઈ જશે. માઇનસ કરો તો 576. હવે આપણે અહીંયા જ ક્યાંક માઇનસ કર્યા હતા. AB = √576 અને FB આવી ગયા 24. એકવાર તમને આ ત્રણેય બાજુ ખબર પડી ગઈ તો તમે બધા ગુણોત્તર ગોતી શકો. 6 × 6 sin, cos, tan, sec, cosec અને cot. આપણે ખાલી એક જ ગોતવાનું છે તો એ જ ગોતીએ. tan of થીટા = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ થીટાની સામે AB, થીટાની પાસે BC. સામેની બાજુ મળી આપણને 24 અને BC છે 7. તો 24/7. ત્રીજા દાખલાની અંદર છે તમને 5 sin θ - 12 cos θ = 0. તો sec cosec ની કિંમત શોધો. તો આને પણ આપણે સૂત્રની મદદથી સોલ્વ કરી શકીએ, પણ આપણને નોર્મલી સિંગલ વેલ્યુ ખબર જ નથી. સાઇન નથી ખબર, cos, tan કે કાંઈ નથી ખબર. તો પહેલાં આપણે એને ગોઠવીને કોઈક તો વેલ્યુ ગોતીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 5 sin θ - 12 cos θ = 0 છે. -12 ને ત્યાં મોકલ્યો તો +12 થઈ જશે, રાઈટ? પ્લસ, કેમ કે 0 ની કંઈ મતલબ નથી. હવે શું કરો? સાઇન કોસ વાળી જે ટ્રિગ્નોમેટ્રિક વેલ્યુ છે એને એક જગ્યાએ જમા કરો અને સંખ્યા જે છે 5 અને 12 એની બીજી જગ્યાએ. તો કેવી રીતે કરવાનું? ધ્યાનથી જુઓ. સાઇનને એમ જ રાખો, સાઇન થીટા. કોસને નીચે લઈ જાઓ તો અહીંયા આવી જશે cos θ = 12 ને એમ જ રાખો અહીંયા અને 5 ને નીચે લઈ જાઓ. ઓકે, આવી રીતે સાઇનને એમ જ રાખ્યું, કોસ નીચે, 12 ને એમ જ રાખીએ, 5 નીચે. સાઇન અપોન કોસ કંઈ યાદ આવે તમને? સાઇન અપોન કોસ, સાઇન અપોન કોસનું tan થાય. તો સાઇન અપોન કોસની જગ્યાએ લખીએ tan θ. tan θ = 12/5. તો તમને એટલીસ્ટ જે રેડીમેડ, શરૂઆતના બે દાખલામાં રેડીમેડ વેલ્યુ બધી આપેલી હતી, અહીંયા રેડીમેડ નથી. આપણે થોડા 2-3 સ્ટેપ કર્યા અને મળી ગયું. તો હવે તો સેમ રીત છે. તમે સૂત્રની મદદથી ગોતી શકો, ત્રિકોણની મદદથી પણ શોધી શકો. તો હું રીત એક પ્રમાણે ચાલુ કરું. ઓકે, સૂત્રની મદદથી. તો tan છે, tan થી જવાનું છે sec તરફ અથવા cosec, જે મળે. તો ચલો tan અને sec નું ટ્રાય કરીએ. કંઈ સૂત્ર યાદ આવે તમને? tan અને sec નું રિલેશન વાળું, tan અને sec. ઓકે, અહીંયા છે. આપણે હમણાં રિસેન્ટલી સેકન્ડ ક્વેશ્ચનમાં વાપર્યું તો એના પરથી મળશે કે 1 + tan² θ = sec² θ. 1 + tan ની કિંમત 12 અને આ 5. 1 + આ 144 થાય, 12 નો વર્ગ અને આ 25 = sec² θ. લસાઅ સરખો કરો, 25 લાવવા પડે. અહીંયા 25 સાથે ગુણો, અહીંયા 1 સાથે. 25 × 25 + 144/1 sec² θ. sec² θ થોડું સાઈડમાં બી લખી શકાય. sec² θ = 4 અને 5 9. સરવાળો કરું છું. 4 ને 2 6
અને આ એકની સાથે કોઈ નથી એટલે 1 અને 25. તો sec of theta equal to √169/25. તો sec theta 169 નું 13 આવે અને આનું 5. તો sec theta તો મળી ગયું, રાઈટ. હવે sec theta મળી ગયું. cosec કેવી રીતે મળે તમને? કોઈ રીત? ઓકે, tan થી પણ લાવી શકાય જો તમને મળતું હોય cosec, sec થી પણ લાવી શકાય. ઓકે, આમાં 2-3 રસ્તા થઈ શકે છે તમારા. જેમ કે ચોપડીની અંદર એ લોકો sec માંથી cos ગોતે છે, ઓકે, અને cos માંથી sin અને sin માંથી cosec. એ પણ સારી રીત છે. જો કઈ રીતે આ દાખલો બહુ સમજવા જેવો છે તમારે. sec થી તમારે cosec પર જવાનું કેટલું સરસ રીત એ લોકો અપનાવે છે. જુઓ sec. હવે sec જે cosec જે છે ક્યાં છે? cosec અહીંયા છે અને cosec એક અહીંયા છે, રાઈટ. ઓકે, તો પહેલો રસ્તો તમને cosec નો એક સિમ્પલ એ છે કે tan છે, tan માંથી cot ગોતો. કેવી રીતે? આ રિલેશન છે આપણું, tan equal to 1/cot. ઓકે, tan માંથી cot મળશે, એ cot ને અહીંયા મૂકશો તો cosec મળશે. આ એક રીત છે. અથવા બીજી જે ચોપડીની રીત છે એ વાપરવાની. તો આપણે ચોપડીની રીત તમને પહેલાં બતાવું છું. ચલો, એ લોકો શું કરે છે કે હવે સેકમાં, તો અહીંયા તમને ડાયાગ્રામ પરથી સમજાવું. સેક જે છે, સેક થીટા, એના પરથી આપણે ગોતવાના છે કોસ થીટા. ઓકે, કેવી રીતે? તો અહીંયા સેક અને કોસનું એક સૂત્ર, સેક પરથી મળશે કોસ. જેવું સેક પરથી કોસ મળશે, ઓકે, તો કોસમાંથી, ઓકે, કોસમાંથી સાઇન ગોતશે. આ સૂત્રથી કોસમાંથી સાઇન થીટા. અને જ્યારે સાઇન થીટા મળશે તો સાઇનમાંથી આપણે ગોતશું કોસેક. આ ઘણું લાંબુ થઈ જાય પણ એનીવે આ એક રીત છે. બીજી રીત જે મેં તમને કીધી, હું તમને બંને કરાવી દઉં છું. અહીંથી થોડું અલગ અલગ થઈ જશે. તો આપણે પહેલાં ચોપડીને જોઈ લઈએ કે સેક પરથી પહેલાં ગોતવાનું આપણે કોસ. તો કોસનું ટ્રાય કરીએ કે cos of theta equal to 1/sec theta, right? cos equal to 1/sec. cos equal to 1/sec, sec equal to 1/cos બંને ચાલે. તો cos of theta equal to 1/sec કેટલા છે? 13/5. તો 5 ઉપર જશે તો કેટલા આવે? 5/13 થઈ ગયા. તો આ મળી ગયું. આના પરથી આ મળી ગયું. હવે સાઇન. તો સાઇન કેવી રીતે મળે? તો સૂત્ર વાપરો, sin square theta plus cos square theta equal to 1. sin square theta plus cos કેટલા છે? 5/13 અને એનો સ્ક્વેર ઇક્વલ ટુ 1. sin square theta plus આ હવે 25 અને આ 169 ઇક્વલ ટુ 1. sin square theta ઇક્વલ ટુ આ 1. આ પ્લસ વાળી કિંમત ત્યાં જાય તો માઇનસ થઈ જશે. લસા કરો 169 સાથે અને 1 સાથે. 169 એકુ 169 માઇનસ 25 એકુ 25/169. બાદ બાકી બચાવું 9માંથી 5 જાય તો 4, 6માંથી 2 જાય તો 4 અને 1માંથી કાંઈ નથી એટલે 169. સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આનું રૂટ કાઢીએ તો 169 144 છે ઉપર, 144 અને 169. તો અહીંયા 12 આવે ને અહીંયા 13 આવે. તો સાઇન થીટા મળી ગયા. સાઇન થીટા મળી ગયા. તો હવે કોસેક. કોસેક કેવી રીતે મળે? આ સૂત્ર પરથી. આને તમે જરૂર નથી આમ જ વાપરો, ઉલટું બી કરી શકો. આને અહીંયા લખો આવી રીતે પલટાવીને. કોસેક ઉપર સાઇન અહીંયા. તો શું મળે? કોસેક થીટા ઇક્વલ ટુ 1/sin થીટા 1/sin થીટા એટલે કેટલા? 12 અને આ 13. તો 13 ને ઉપર જવા દો, 13/12. આ થઈ તમારી ચોપડીની રીત. ઓકે, 13/12. હવે થોડો એવો ચેન્જ કરીને હું અલગ રીતે કરીને બતાવું. આ જે હવે વાળો પાર્ટ છે, ઓકે, અહીંયા હું સ્ટાર કરું છું. એ સ્ટારથી તમે બીજી રીતે કરી શકો, જે મેં તમને કીધું. ઓકે, કે તમને આ દાખલામાં સેક જોતું હતું, સેક તો અહીંયા મળી ગયો. હવે જે રીત તમે કરી કોસેક માટે એ થોડી અલગ કેવી રીતે કરી શકાય? તો હવે તમારા પર છે, તમને કઈ રીત ફાવે છે. જેને આ ફાવતી હોય એ રીતે કરો. બીજી રીત જે બતાવું છે એ રીતે ફાવે તો એ રીતે કરો. સેક જે છે
અને ટેન છે. તો ટેન પરથી આપણે આ જે રીત હતી એ કેવી રીતે કરવાના છે કે મારી પાસે ટેન છે તો આઈ હેવ ટેન થીટામાંથી હું ગોતીશ કોટ. કેવી રીતે ગોતશો? આ સૂત્ર પરથી, ટેન પરથી કોટ, અને જેવું કોટ મળી જાય તો મને કોસેક મળી જશે. આ પણ સારી રીત છે, કેમ કે અહીંયા તમે જુઓ 4 સ્ટેપ, અહીંયા 3 સ્ટેપ છે, અહીંથી ઇનફેક્ટ 2 સ્ટેપ છે. ઓકે, અહીંયા 3 હતા, એની જે ફાવે એ. તો 10 છે એના પરથી કોટ કેવી રીતે મળે? 10 પરથી કોટ કેવી રીતે મળે કે કોટ ઓફ થીટા ઇક્વલ ટુ 1/10 થીટા. 10 કોટ 10 બંને આમ આગળ પાછળ લખી શકાય. કોટ અહીંયા, 10 અહીંયા, ચાલે. 1/10 કેટલા હતા આપણા? 12/5. તો અહીંયા આવશે 12/5. 5 ઉપર વહી જાય તો કોટ થીટા તમારા બની ગયા 5/12. તો આ સ્ટેપ થઈ ગયા. હવે કોસેક, તો કોસેક માટે આ સૂત્ર વાપરો. ઓકે, કઈ રીતે? 1 + કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. 1 + કોટ હમણાં જ મળ્યા આપણને 5/12 ઇક્વલ ટુ, આનો સ્ક્વેર કરીએ 1 + 25 અને આનું 144 ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. આનો લસા 144 અને આને 1. 144 + 25 × 25 છેદમાં 144 ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. તો કોસેક સ્ક્વેર થીટા ઇક્વલ ટુ આ કેટલા આવે? 169 અને આ 144. કોસેક થીટા ઇક્વલ ટુ આનું વર્ગમૂળ કાઢો 169 અને તો કેટલા આવે? 13 અને 12. એટલે જે રીત તમને ફાવે એ રીતે કરી શકાય. તો એ જ દાખલાને આપણે ત્રિકોણની રીતે સોલ્વ કરવા માટે પહેલાં આપણે જે સ્ટેપ કર્યા એ જ કે -12 હતા એને અહીંયા +12 કરી નાખ્યા. સાઇન કોસ નીચે લઈ લીધા 12 અને 5 નીચે સાઇન અપન કોસ 10 થાય. હવે આના પરથી આપણે એક ત્રિકોણ બનાવીએ. ઓકે, અને આ થીટા છે. તો સામે તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી ઇક્વલ ટુ 90 લઈએ. ખૂણો સી ઇક્વલ ટુ થીટા છે. ઓકે, ટેન ઓફ થીટા આપણને આપ્યા છે 12/5, પણ 10નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ AB અને પાસેની બાજુ 5 થાય. તો આ AB 12 અને આ 5. એના પરથી આપણે પાયથાગોરસની મદદથી એસીની કિંમત શોધીએ. તો AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. પાયથાગોરસનું સૂત્ર છે આ. ઓકે, AB એટલે 12 અને આ 5. તો 12નો વર્ગ 144 અને આ 25 એટલે 169. તો AC ઇક્વલ ટુ √169 એટલે કેટલા આવે? 13. તો આ મળી ગયા 13. હવે ત્રિકોણની ત્રણેય બાજુ ખબર હોવાને લીધે આપણે કોઈ પણ ગુણોત્તર ગોતી શકીએ. આપણને સેક અને કોસેક માંગ્યા છે. તો સેક ઓફ થીટા એટલે શું આવે? કર્ણ છેદમાં પાસેની બાજુ. કર્ણ કેટલા? AC. અને પાસેની બાજુ કેટલી? થીટાની પાસે કોણ છે? BC. તો AC કેટલા? 13 અને પાસેની બાજુ BC કેટલી છે? 5. એવી રીતે કોસેક કર્ણ છેદમાં સામેની બાજુ. કર્ણ એટલે AC, કર્ણ એટલે AC અને સામેની બાજુ કોણ છે? AB. તો AC એટલે 13 અને AB એટલે 12. તો આ રીતે પણ તમે શોધી શકો. ચોથા દાખલાની અંદર તમને √3/2 અને આપેલું છે cos θ ઇક્વલ ટુ, અને તમારે આની કિંમત 1 - sec θ upon 1 + cosec θ ગોતવાની છે. બે રીત છે આની. ત્રીજી રીત પણ કરી શકાય. ત્રીજી રીત ટ્રાયેંગલની ત્રિકોણની રીત થશે. ઓકે, તો પહેલી રીતમાં કેવી રીતે કરવાનું છે? કોસ આપેલું છે તો આ બંનેની કિંમત ગોતીને બતાવવાની. કઈ રીતે થશે? કોસમાંથી સેક મળે કે નહીં ચેક કરો. કોસમાંથી સેક અહીંયા મળી જાય છે. તો પહેલાં તમે શું કરશો? કોસમાંથી સેક ગોતવાનું. ઓકે, હવે બીજું જોઈએ છે આપણને કોસેક. તો કોસેક કેવી રીતે? કોસ અને કોસેકનું કોઈ રિલેશન ડાયરેક્ટલી છે જ નહીં. તો કેવી રીતે મળે? તો એટલીસ્ટ કોસેક કઈ રીતે ગોતી? તો કોસેક માટે તમને કોટ જોઈએ, કોટ નથી. બીજી કોઈ રીત છે? કોસેક માટે સાઇન જોઈએ. તો સાઇન કેવી રીતે મળે? તો સાઇન તમને કોસ પરથી મળશે. એટલે શું કરવાનું? સેક મળી જશે એ તો પછી. કોસેક માટે શું કરવાનું કે કોસ જે છે એના પરથી સાઇન ગોતો,
કયું સૂત્ર? આ વાળું, કોસ પરથી સાઇન, અને સાઇન મળી જાય એના પછી કોસેક ગોતો. કેવી રીતે? સાઇન પરથી કોસેક અહીંયા, બસ પછી જે બંને કિંમત મળી છે આમાં મૂકી દેવાની. તો પહેલાં આ વાળું બતાવીએ. ઓકે, આ ફક્ત રીત છે, તમારી આ લખવાની જરૂર નથી એક્ઝામમાં. હવે કોસ પરથી સેક કેવી રીતે મળે કે સેક ઓફ થીટા ઇક્વલ ટુ 1/cos થીટા. સેક થીટા ઇક્વલ ટુ 1/cos. આને પલટાવી રાખો, સેક અહીંયા, કોસ અહીંયા. સેક થીટા ઇક્વલ ટુ 1/cos થીટા ઇક્વલ ટુ 1/cos થીટા એટલે √3/2. 2 ઉપર જશે અને √3 નીચે. આ મળી ગયું. હવે આ વાળું ચાલુ કરો. કોસ પરથી સાઇન ગોતો. કેવી રીતે? કે sin સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આના પરથી સાઇન મળશે. કોસ કેટલા છે? √3/2 અને એનો સ્ક્વેર. √3 અને આ બે ઉડી એટલે 3 અને 2 નો વર્ગ 4 ઇક્વલ ટુ 1. 1 માઇનસ પ્લસ ત્યાં જશે તો માઇનસ થઈ ગયા. ઓકે, અને 4 વડે અને 1 વડે લસા સરખો કર્યો. 4 × 4 ઓછા 3 × 3 છેદમાં 4. સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 4 માંથી 3 જાય તો 1 છેદમાં 4. તો સાઇન થીટા ઇક્વલ ટુ 1/4 અને એનું વર્ગમૂળ એટલે 1/2 આવશે. તો સાઇન થીટા મળી ગયા. સાઇન થીટા મળી ગયા છે. હવે એના પરથી કોસેક કેવી રીતે મળે? કોસેક થીટા ઇક્વલ ટુ 1/sin થીટા. કોસેક થીટા ઇક્વલ ટુ 1/sin થીટા. આના પરથી આગળ પાછળ કરી શકાય, ઉપર નીચે. તો 1/sin. સાઇન એટલે 1/2 છે. આ 2 ઉપર જશે તો 2/1 એટલે 2 આવી ગયા. તો આ પણ મળી ગયા. તો હવે આપણે જે ગોતવાનું છે જોઈએ 1 માઇનસ સેક થીટા અપોન 1 પ્લસ કોસેક થીટા ઇક્વલ ટુ 1 માઇનસ સેક થીટા કેટલા મળ્યા? 2/√3 અને આ કોસેક છે 2. તો આનો લસા અગર લેવા જઈએ તો આને √3 સાથે ગુણવું પડે અને 1 સાથે. તો √3 × √3 માઇનસ 2 × 2 છેદમાં √3 અને અહીંયા 1 ને 2 3. તો આવી રીતે કરીએ A B C D. તો A ગુણ્યા D ઉપરનું અને નીચેનું જે ગુણાકાર થાય √3 - 2 ગુણ્યા 1 કરતો √3 - 2 અને 3 ગુણ્યા √3 એટલે 3 √3. ઓકે, આ તમારો જવાબ છે. બીજી રીતમાં એ લોકો શું કરે છે? થીટાની મદદથી કિંમત ગોતે છે એ લોકો. તો તમને કેટલા આપે છે? cos 30 ઇક્વલ ટુ √3/2. પરંતુ આપણને ખબર છે કે cos કેટલા કરીએ તો √3/2 આવે. cos 60 તો 1/2 થાય. cos 30 ની અંદર તમને ખબર હોવી જોઈએ, cos 30 કરીએ તો √3 આપણને, એનો મતલબ cos છે, √3/2 છે. એનો મતલબ થીટાની કિંમત કેટલી આવે? કમ્પેર કરીએ તો, તુલના કરીએ, કમ્પેર કરીએ, આપણને ખબર પડે કે થીટા તો 30 આવશે. એકવાર થીટા ખબર પડી ગયા તો તમે એ થીટા પરથી સેક અને કોસેક ગોતી શકો. તો માટે સેક થીટા જે છે એ થશે સેક થીટા એટલે કેટલા? 30. સેક 30 કેટલા? કોસેક થીટા જે છે એ કોસેક 30 થશે, કેમ કે થીટાની કિંમત 30 છે. તો જેમ સેક 30 કેટલા આવે? સેક 30 2/√3 થશે, કોસેક 30 2 થશે. રાઈટ? કિંમત પાકી કરો અથવા અલગ અલગ રીતે યાદ કરીને કરો. તો જેમ તમને અહીંયા કિંમત ગોતી હતી આપણે ફરીને આ બધું સૂત્ર વાપરીને પછી અહીંયા એવી રીતે ડાયરેક્ટલી તમને મળે છે. ઓકે, તો માટે હવે કંઈ નથી કરવાનું. હવે આ જે સૂત્ર છે એની અંદર તમે ફરીથી આ જે તમારું ગોતવાનું છે અહીંયા લખો અને આ જે કિંમત હતી પાછી એને ભરો અને સોલ્વ કરીને સાદરૂપ આપો તો તમને મળી જશે. ખાલી એટલો જ ફરક પડે છે એની અંદર. તો 5મા દાખલાની અંદર તમારે સાબિતી કરવાની છે sec x + tan x ઇક્વલ ટુ √1 + sin x અપોન 1 - sin x. ચોપડીની રીતે કરાવું છું તમને, પછી બીજી રીત કરાવું છું. આની અંદર શું કર્યું છે એ લોકોએ? રૂટ વગરની સંખ્યામાંથી રૂટવાળી સંખ્યા તરફ જવાનું છે, એટલે ક્યાંક તો રૂટ લેવું પડશે તમારે. તો પહેલાં સાદુરૂપ આપીએ. સેક એટલે 1/cos. ઓકે, સેક ઉપર અને કોસ અહીંયા લે તો સેક ઇક્વલ ટુ 1/cos થાય.
તો સેકની જગ્યાએ 1/cos x લખ્યું. tan એટલે sin upon cos, tan theta equal to sin upon cos, તો tanની જગ્યાએ sin x upon cos x. હવે cos x લસા સરખો છે તો એક જ વાર લખવાનું નીચે અને ઉપર 1 + sin x. હવે અહીંયા આગળ શું કરવાનું ઘણી વાર આપણને સૂચતું નથી. આ બહુ ક્રુશિયલ પોઈન્ટ હોય છે જ્યારે તમારે એકદમ અલગ જ વિચારવું પડે છે. તો અહીંયા જે સ્ક્વેર રૂટ છે એ લાવવા માટે પહેલાં સ્ક્વેર રૂટમાં લખી નાખ્યા sin x upon cos x. પણ આવું ચાલે નહીં, કેમ કે આ જે ઇફેક્ટ આપણે નાખી રૂટની એ હટાવવા માટે આપણે અહીંયા સ્ક્વેર કરશું. ઓકે, આ બહુ કામનું પોઈન્ટ છે. રૂટ લાવવા માટે, રૂટની નિશાની લાવવા માટે આપણે રૂટ નાખી દીધું, પણ રૂટ એમ અચાનક નાખી ન શકો. બંને બાજુ નાખો તો ચાલે, એક જગ્યાએ ન ચાલે. ડાબી બાજુ લીધું તો જમણી બાજુ લેવું પડે, ખાલી ડાબી બાજુ કે ખાલી જમણી બાજુ એવી રીતે ન ચાલે. પણ એક જગ્યાએ લીધું છે આપણે, એટલા માટે આ સ્ક્વેર નાખીને આપણે શું કર્યું, રૂટ અને સ્ક્વેર ઉડી ગયા, આટલો ભાગ મળ્યો એ આવી ગયો, એટલે પ્રોપર સ્ટેપ થઈ ગયા. હવે શું કરવાનું, આને 1 + sin x અને આ સ્ક્વેર આને આપો, એ સ્ક્વેર આને બી મળશે cos સ્ક્વેર x. તમને ખબર હશે કે a/b તો હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર પણ થાય અને b સ્ક્વેર પણ થાય નીચે. ઓકે, આ સૂત્ર ઘાતાંકના નિયમોમાં આવે છે, લોઝ ઓફ ઇન્ડાઇસીસની અંદર, કે a/b ધ હોલ સ્ક્વેર હોય તો a સ્ક્વેર upon b સ્ક્વેર થાય. ઓકે, તો આને હવે કઈ રીતે લખવાનું, આને આ એક કાઉન્સનો વર્ગ છે તો એ કાઉન્સ જે છે તમારો એને 2 વાર લખો. 1 + sin x એક વાર, 1 + sin x બીજી વાર. અને cos સ્ક્વેર થીટાનું શું થાય એના પરથી ચેક કરો. ખાલી cos તમને જોતું હોય તો શું આવે, sin ત્યાં જશે એટલે 1 - sin સ્ક્વેર થઈ જાય. તો cos સ્ક્વેર થીટાની જગ્યાએ 1 - sin સ્ક્વેર થીટા લખવાના x. એટલે અહીંયા કયું સૂત્ર, તો અહીંયા આપણે કયું સૂત્ર વાપર્યું છે કે cos સ્ક્વેર થીટા = 1 - sin સ્ક્વેર થીટાનું. હવે 1 + sin x અને 1 + sin x 2 વાર જે છે એ લખીએ, 1 + sin x. ઓકે, નીચે કેટલા આવશે, હવે નીચે જરા ધ્યાન આપો. અહીંયા તમે એક વર્ગ, એકનો વર્ગ, એક એટલે એકનો વર્ગ અને અહીંયા સ્ક્વેર છે, તો આ તમારું a સ્ક્વેર - b સ્ક્વેરનું સૂત્ર અહીંયા લાગુ પડે. કયું સૂત્ર, a સ્ક્વેર - b સ્ક્વેર, એટલે કેટલા આવે, a + b, a - b. તો એ સૂત્ર અહીંયા a + b અહીંયા લખશું, a - b અહીંયા લખશું. સમજો, a + b, a એટલે 1 અને b એટલે sin x, a + b 1 + sin x. ઓકે, a - b 1 - sin x, 1 - sin x. તો 1 + અને 1 + વાળી વસ્તુ ઉડી ગઈ અને આ રીતે તમને 1 + sin x અને 1 - sin x જે તમારી જમણી બાજુ છે એ મળી જાય. ઓકે, હું તમને બીજી રીત બતાવું છું. એમાં ડાબી બાજુથી ચાલુ કરવાને બદલે જમણી બાજુથી ચાલુ કરીએ. તો જમણી બાજુ = √1 + sin x upon 1 - sin x. હવે આપણે છેદનું સમયીકરણ કરીએ. તો છેદના સમીકરણમાં શું કરવાનું હોય, આ સ્ટેપ જરા હંમેશા યાદ રાખો. ઓકે, આ દાખલા થોડા ઓછા છે એટલે સ્ટેપ યાદ રાખો. છેદનું સમીકરણ, તો છેદવાળી જે રકમ હોય ને એ લખવાની નિશાની વગર, ઉપર લખવાની, નીચે લખવાની. અને છેદની જે નિશાની હોય એની ઉલટી નિશાની લેવાની. માઇનસ છે તો અહીંયા હું પ્લસ અને પ્લસ લઈશ. આ બહુ કામનું છેદનું સમીકરણ લોકો ઘણીવાર સમજતા નથી. ઓકે, છેદના સમીકરણમાં શું કરવાનું હોય, અને રેશનલાઇઝેશન ઓફ ડિનોમિનેટર કહેવાય. ઓકે, કે તમારું જે છેદ હોય અંશ નથી જોવાનો. એવું નથી કે મેં અંશને કોપી કરી લીધા, નહીં. ઓકે, અંશને કોપી નથી કર્યા, છેદને લખવાના 2 વાર. અને જે નિશાની હોય પ્લસ માઇનસ હોય તો પ્લસ પ્લસ લખવાના, અને અગર પ્લસ હોય તો માઇનસ માઇનસ લખવાના. અહીંયા કોસ હોય તો પણ આ જ રીતે. મોટે ભાગે આવો જે દાખલા હોય છે હંમેશા યાદ રાખવાના, આમાં છેદનું સમીકરણ કરવું જ પડે છે તો જ આગળ થાય છે. ઓકે, તો હવે 1 2 કાઉન્સ, આ 2 કાઉન્સ સેમ છે તો સેમ હોય તો શું થાય, વર્ગ.
1 પ્લસ સાઇન એક્સ ધ હોલ સ્ક્વેર. અને અહીંયા એ માઇનસ બી એ પ્લસ બી આના જેવું છે, એ પ્લસ બી એ માઇનસ તો શું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ સૂત્ર કમ્બાઈન કરીને જો આવું બને છે, રાઈટ. એ માઇનસ બી એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો શું થશે? 1 પ્લસ સાઇન એક્સ ધ હોલ સ્ક્વેર. ઓકે, હવે એકનો વર્ગ તો એક જ આવે તો આ એક થઈ ગયું. 1 માઇનસ સાઇન સ્ક્વેર, અગર આ સાઇન સ્ક્વેરને ત્યાં જ આવો તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થઈ જાય ને અહીંયા બચે કોસ, એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેરની કિંમત કેટલી આવશે? કોસ સ્ક્વેર એક્સ. ઓકે, અહીંયા તમે કારણ લખી શકો કે કારણ કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા થાય. હવે આ જે રીત હતી એ અપોન બીનો હોલ સ્ક્વેર, તો આ બંને જે સ્ક્વેર સ્ક્વેર છે એ કમ્બાઈન કરીને એકવાર લખો તો ચાલે. તો આ સ્ક્વેર જે છે એ બંનેને કમ્બાઈન કરીને એક જ વાર હું લખીશ. ઓકે, 1 પ્લસ સાઇન એક્સ અને કોસ એક્સ ધ હોલ સ્ક્વેર. તો સ્ક્વેર અને આ રૂટ ઉડી જશે તો બચી ગયું તમારું 1 પ્લસ સાઇન એક્સ અને અહીંયા કોસ એક્સ. હવે આને છૂટા પાડો, 1 અપોન કોસ અને સાઇન અપોન કોસ. કેમ એવું કરી શકાય? કેમ કે રીત છે કે એ પ્લસ બી અપોન સી હોય તો એ અપોન સી કરી શકાય વત્તા બી અપોન સી કરી શકાય, રાઈટ. એ અપોન સી અને બી અપોન સી. હવે 1 અપોન કોસ કરીએ, આ જો આને ઉલટું કરો, સેક અહીંયા અને કોસ અહીંયા. તો કોસ અહીંયા લો તો 1 અપોન કોસ ઇક્વલ ટુ સેક આવે. તો આ 1 અપોન કોસ કેટલા થશે? સેક એક્સ. અને સાઇન અપોન કોસ કરીએ તો કેટલા આવે? 10. અહીંયા આવશે 10x ઇક્વલ ટુ ડાબી બાજુ. તો તમને આ રીતે ડાબી બાજુ સુધી પહોંચી શકાય. ગણેલા ઉદાહરણનો છઠ્ઠો દાખલો જોઈએ. એમાં થીટાનું નિરસન કરવાનું. નિરસન એટલે કે કાઢી નાખવાનું, હટાવી દેવાનું, એને એલિમિનેશન કહેવાય. તો એલિમિનેશન એટલે કે તમારે સોલ્વ કરતાં એવી જગ્યાએ પહોંચવાનું કે એની અંદર થીટા ન હોય. એક્સ હોય, વાય હોય, કદાચ એ પણ હોય, બી હોય, પણ થીટા ન હોવું જોઈએ. લાસ્ટમાં એ થીટા ન હોય એવા સૂત્રમાં એવા સ્ટેપ પર પહોંચીએ એને કહેવાય થીટાનું નિરસન કરવું. તો એ કઈ રીતે કરશું? તો આ સમીકરણ આપણે નંબર આપીએ 1 અને 2, આનો સરવાળો કરીએ. સરવાળો એટલા માટે કે આ બંને સેમ છે, નિશાની અલગ છે તો ઉડી જશે, એટલે સરવાળો કરીએ સમીકરણ 1 વત્તા 2. તો સરવાળો કરો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ a cot થીટા માઇનસ બી કોસેક થીટા પ્લસ a cot થીટા પ્લસ બી કોસેક થીટા. તો તમે જોવો છો આ પ્લસ માઇનસ ઉડી જશે. એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ a cot થીટા 2 વખત a cot થીટા. તો cot થીટા એમને એમ રાખો, 2a નીચે જશે, એક્સ પ્લસ વાય અપોન 2a ઇક્વલ ટુ cot થીટા. નોર્મલી આ બધા દાખલા જે એલિમિનેશન એટલે નિરસનના હોય એ મોટે ભાગે તમારા આઈડેન્ટિટીઝ એટલે કે નિત્ય સમીકરણની મદદથી મોટે ભાગે સોલ્વ થાય છે. ઓકે, કોટ છે એટલે આઈડિયા શું છે? કોટ ગોતો, પછી કોસેક ગોતો અને આમાં મૂકી દો. ઓકે, એની કિંમત આમાં મૂકી દો તો તમારું થીટાનું નિરસન થઈ જશે. હવે સમીકરણનો સરવાળો કરતો હોય બાદબાકી કરીએ. સમીકરણ 1 ઓછા સમીકરણ 2. તો એક્સ ઓછા વાય ઇક્વલ ટુ a cot થીટા માઇનસ બી કોસેક થીટા માઇનસ હોવાથી હું કાઉન્સ કરું છું વાય વાળી વસ્તુ, a cot થીટા પ્લસ બી કોસેક થીટા. કાઉન્સ ખોલીએ. એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ a cot થીટા માઇનસ બી કોસેક થીટા માઇનસ a cot થીટા પ્લસ માઇનસ બી કોસેક થીટા. તો એ પ્લસમાં છે અને આ માઇનસ ઉડી ગયા. આ બંને માઇનસમાં છે, એ નહીં ઉડે. તો એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ માઇનસ પ્લસ 2b કોસેક થીટા. તો કોસેક થીટા જે છે એને એમ જ રાખીએ, એક્સ માઇનસ વાય અને માઇનસ 2b નીચે જશે, માઇનસને ઉપર લઈ જઈએ તો એક્સ માઇનસ વાય, આ માઇનસ ઉપર વહી ગયા, 2b એમને એમ જ કોસેક થીટા
માઇનસ અંદર લઈએ તો જો શું થાય, માઇનસ એક્સ, ચલો સ્ટેપ કરીને બતાવું છું, માઇનસ એક્સ ઓછા ઓછા વત્તા વાય અને અહીંયા 2b. ઓકે, હવે માઇનસ થોડું આગળ પાછળ લોકો એડજસ્ટમેન્ટ કરીએ તો વાય આગળ પ્લસવાળી સંખ્યા અને માઇનસ એક્સ પાછળ, 2b ઇક્વલ ટુ, આ બે કિંમત મળી. હવે આપણે આ સૂત્રમાં મૂકી જોઈએ તો શું મળે, 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, ઓકે, ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. તો 1 પ્લસ કોટ કેટલા છે, એક્સ પ્લસ વાય અપોન 2a ઇક્વલ ટુ અહીંયા વાય માઇનસ એક્સ અપોન 2b ધ હોલ સ્ક્વેર. તો આ રીતે બસ આ સૂત્ર મૂકી દો તો પણ ચાલે. અહીંયા તમારું જુઓ આની અંદર ક્યાંય થીટા નથી. થોડું ઘણું એ લોકોએ સોલ્વ કર્યું હશે, એ પ્રમાણે કરવું હોય તો કરી શકાય કે 1 પ્લસ આનું થશે એક્સ પ્લસ વાય ધ હોલ સ્ક્વેર અપોન 2/4 અને એ સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા વાય માઇનસ એક્સ ધ હોલ સ્ક્વેર અપોન 4b. તો આને ગોઠવી નાખો, આ આખી વસ્તુ ત્યાં જવા દઈએ તો શું આવે, વાય માઇનસ એક્સ ધ હોલ સ્ક્વેર અપોન 4b અને અહીંથી અહીંયા સ્ક્વેર આપવાનો ભૂલી ગયો, 4b સ્ક્વેર માઇનસ આ આખી વસ્તુ ત્યાં જશે તો માઇનસ એક્સ પ્લસ વાય અપોન 4a સ્ક્વેર, આવી રીતે ઇક્વલ ટુ 1. ઓકે, આ વસ્તુ ત્યાં જવા દીધી, 1 રહી ગયું. હવે આ પણ થઈ ગયું છે, પણ એ લોકોએ ચોપડી અંદર શું કર્યું, એક્સ અને વાય થોડું ગોઠવી નાખ્યું છે. આની અંદર એક્સ વાય છે, અહીંયા વાય એક્સ છે, તો એ ગોઠવી નાખીએ, 4b સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વાય લખો કે વાય પ્લસ એક્સ લખો, કંઈ ફરક પડતો નથી. ઓકે, તો આ જે સ્ટેપ છે બધા સ્ટેપની અંદર ક્યાંય થીટા નથી, એટલે કે થીટાનું એલિમિનેશન એટલે કે નિરસન આપણે કરી નાખ્યું છે.